આ વખતે લોકસભા 2024ની ચૂંટણીમાં કોંગ્રેસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ભાષણોનું પોસ્ટમોર્ટમ કરી નાખ્યું છે। નમસ્કાર દર્શક મિત્રો, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ્યારે પણ કોઈ ચૂંટણી પ્રચારનું રેલી સંબોધે ત્યારે મીડિયા એનું એનાલિસિસ કરતું હોય છે। એટલે ખાસ કરીને લોકસભાની ચૂંટણી હોય, વિધાનસભાની ચૂંટણી હોય, એ વખતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અનેક જગ્યાએ રેલી ભાષણો કરતા હોય અને એમાં શું બોલ્યા એનું એક એનાલિસિસ મીડિયા કરતું હોય છે। પરંતુ આ વખતે લોકસભા 2024ની ચૂંટણીમાં કોંગ્રેસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ભાષણોનું પોસ્ટમોર્ટમ કરી નાખ્યું છે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ શબ્દ આટલી વાર બોલ્યા, આ શબ્દ આટલી વાર બોલ્યા એવો એક પ્રેસ કોન્ફરન્સ કરીને જાણકારી આપી છે। તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબરછે.com। દર્શક મિત્રો, કોંગ્રેસના પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ એક પ્રેસ કોન્ફરન્સ કરીને જાણકારી આપી કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી છેલ્લા 15 દિવસોની અંદર એમણે જે રેલી કરી એમાં 421 વખત એમણે મંદિર શબ્દનો ઉપયોગ કર્યો, 758 વખત પોતાના મોદી નામનો ઉપયોગ કર્યો। એ ઉપરાંત મુસલમાન, પાકિસ્તાન, અલ્પસંખ્યક આ બધા શબ્દોનો 224 વખત ઉપયોગ કર્યો અને 232 વખત કોંગ્રેસ અને 573 વખત ઈડી ગઠબંધન આવા શબ્દોનો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઉલ્લેખ કર્યો। ખડગેએ કહ્યું કે આ બધા શબ્દોની વાત કરી, પરંતુ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મોંઘવારી કે બેરોજગારી વિશે કોઈ વાત કરી નથી। હવે મીડિયાનો એક રિપોર્ટ જોઈએ। મિન્ટનો એક રિપોર્ટ છે, એમાં એવું કહેવામાં આવ્યું છે કે માર્ચ મહિનાથી માંડીને 31 મે સુધી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કુલ 155 રેલીઓને સંબોધી છે, જેમાં એમણે 2942 વખત કોંગ્રેસ શબ્દનો ઉપયોગ કર્યો છે, 2862 વખત પોતાનું નામ મોદીનો ઉપયોગ કર્યો છે। એ ઉપરાંત SC, ST, OBC 780 વખત બોલ્યા, વિકાસ 633 વખત બોલ્યા, ઇન્ડિયા બ્લોક 518 વખત, મોદી કી ગેરંટી એ 342 વખત બોલ્યા, ભ્રષ્ટાચાર 341 વખત બોલ્યા, મુસલમાન 286 વખત બોલ્યા, મહિલા શબ્દનો ઉપયોગ 244 વખત કર્યો, રામ મંદિરનો ઉપયોગ 244 વખત કર્યો, વિકસિત ભારત 119 વખત ઉલ્લેખ કર્યો, પાકિસ્તાન શબ્દનો ઉપયોગ 104, પરિવારવાદનો ઉપયોગ 91 વખત, નોકરીઓનો જે શબ્દ છે એ 53 વખત, વિપક્ષ 35, આત્મનિર્ભરતા 23 વખત અને અમૃતકાળ 4 વખત। આ મિન્ટના રિપોર્ટની અંદર કહેવામાં આવ્યું છે કે આ બધા જે શબ્દો છે એ પ્રધાનમંત્રી મોદીએ આટલી વખત ઉલ્લેખ કર્યો છે। હવે રાજકારણના જે પંડિતો છે એમનું કહેવું એમ છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 5 એવા શબ્દોનો ઉપયોગ કર્યો અને વિપક્ષોને અને ખાસ કરીને ઇન્ડિયા ગઠબંધનને પોતાના ચક્રવ્યૂહની અંદર ફસાવી દીધા છે। આ 5 શબ્દોની અંદર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોંગ્રેસનો પરિવારવાદ, પાકિસ્તાન, ભ્રષ્ટાચાર, વિરાસત કર અને મોદી કી ગેરંટી આ શબ્દોનો મારો કરીને જે વિપક્ષ છે ઇન્ડિયા ગઠબંધન એને ચક્રવ્યૂહમાં ફસાવી દીધી છે। દરેક તબક્કામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જે ભાષણો છે એમાં ગિયર બદલાયા છે। એમાં પહેલાં એ વાત કરીએ કે એમણે પહેલા તબક્કાની અંદર 38 રેલી કરી, બીજા ચરણની અંદર 16 રેલી કરી, ત્રીજા તબક્કામાં 36 રેલી કરી, ચોથા તબક્કાનું જે મતદાન હતું એમાં એમણે 18 વખત રેલી કરી, પાંચમા તબક્કામાં 18 વખત, છઠ્ઠા તબક્કામાં 19 વખત અને સાતમો તબક્કો જે છેલ્લો તબક્કો હતો એમાં પ્રધાનમંત્રીએ 10 રેલી કરી। હવે રાજકારણના પંડિતો એમ કીધું કે પહેલો અને બીજો તબક્કો હતો જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ચૂંટણી પ્રચાર કરતા હતા તો માંડ 1 કે 2 વખત એમણે મુસલમાન શબ્દનો ઉપયોગ કરેલો, પરંતુ ત્રીજા તબક્કા પછી એમણે આખું ગિયર બદલી નાખ્યું
અને દરેક સભાની અંદર ઓછામાં ઓછા 2 વખત એમણે મુસલમાન શબ્દનો પ્રયોગ કર્યો. આવી રીતના એમણે દરેક તબક્કાની અંદર પોતાના ભાષણોની અંદર આક્રમકતા વધારી દીધેલી અને જે ભાષણો હતા એમાં ગિયર બદલીને વિપક્ષો પર પ્રહાર કરવાનું એમણે સતત ચાલુ રાખ્યું હતું. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.